ગુજરાત રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ પૂરતા પ્રમાણમાં પડ્યો છે, તેમ છતાં રાજકોટના છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે। ત્યારે રોજના કકળાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ મેટોડા કાલવાડ હાઈવે બ્લોક કરી દીધો હતો। તો મળતી માહિતી મુજબ સવારના સમયે કણકોટ પાટિયા પાસે મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો છેલ્લા 2 મહિનાથી પાણી મળતું ન હોવાના આરોપ સાથે મહિલાઓ બેડા લઈને રસ્તા પર ઉતરી આવી હતી। તો મહિલાઓ રસ્તા પર ઉતરતા રાજકોટ મેટાડો કાલાવાડ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી આવી હતી। આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। તો સ્થાનિકો દ્વારા આક્ષેપ અને રજૂઆત કરાઈ હતી કે તેઓ આરએમસી રૂડા એકબીજાને ખો આપે છે, તો શું અમે પાકિસ્તાનમાં આવીએ છીએ? જો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરેના જ વિસ્તારમાં આવી સ્થિતિ હોય તો હવે અન્ય વિસ્તારની તો વાત જ શું કરવી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।